15મી નવેમ્બર 31મી ઓક્ટોબર નરેન્દ્રભાઈ મોદીજી કેવડિયા આવ્યા અને ફરી 15 દિવસમાં ડેડિયાપાડા આવ્યા. એ આવ્યા, એમના જવાબ બાદ પાછા નાયબ મુખ્યમંત્રી શ્રી ડેડિયાપાડા આવ્યા, બાદમાં ફરી મુખ્યમંત્રી આવ્યા હમણાં કેવડીમાં, ફરી નાયબ મુખ્યમંત્રી નેત્રંગમાં આવ્યા અને હજુ આ 19 તારીખે આવે છે. એટલે આદિવાસી વિસ્તારોમાં જે પ્રોગ્રામો કરીને જે લાહણી કરવામાં આવે છે, લાખો કરોડો આપીશું આમ તેમ, એ ભાજપને જીવતી રાખવા માટે આ બધા પ્રોગ્રામો થઈ રહેલા છે. કેમ કે માહોલ એવો બન્યો છે, લોકો ભાજપના નેતાઓને પૂછે છે કે ભાઈ મનરેગામાં કૌભાંડ કોણે કર્યું, કેમ અમને રોજગારી નથી મળતી, તમે 2024 સુધીમાં બધાને આવાસ આપવાનો વાયદો કર્યો તો કેમ આવાસો નથી આપી શક્યા, તમે શાળા સારી બને એની વાત હતી, શિક્ષકો મૂકવાની વાત હતી, આરોગ્યમાં તમારે બધી સુવિધા પૂરી પાડવાની વાત હતી. તો એ બધી બાબતોમાં લોકો પૂછે છે અને આઈબીનો રિપોર્ટ એમને એવો મળ્યો છે કે આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત છે. ઘણી જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયત આમ આદમી પાર્ટી જીતે છે. એને લઈને તમામ ગુજરાતનું નેતૃત્વ હોય, કેન્દ્રીય નેતૃત્વ હોય, આદિવાસી વિસ્તારોમાં આવે છે, એક બે કાર્યકરોને જોડે છે અને સમાચારના માધ્યમો બનાવે છે. એમાં ખાસ કરીને ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીને એ લોકો ટાર્ગેટ કરી રહ્યા છે. પણ લોકો જાગૃત છે, લોકો અમારી સાથે છે. ગમે એટલા પ્રોગ્રામો કરશે, ગમે એટલા તાઇફાઓ કરશે, પણ લોકો એમના અધિકારોની માંગ કરશે, એમના જે ગ્રાન્ટની માંગ કરશે ને એનો જવાબ એ લોકો જો ન આપે તો આવનારી ચૂંટણીમાં એનો પરચો લોકો આપી દેશે. શું ચૈતર વસાવાને ઘેરવા માટેની આ એક રણનીતિ છે? જે પ્રકારે ચૈતર વસાવા આદિવાસી વિસ્તારો સતત ખૂંદી રહ્યા છે અને સરકારના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી આવી રહ્યા છે. ચૈતર વસાવા આજે એકલા નથી. ડર ચૈતર વસાવાનો પણ એમને નથી, પણ ચૈતર વસાવા થકી જે લોકો જાગૃત થઈ રહેલા છે, લોકોમાં એકતા આવી રહેલી છે, લોકોની ભીડ અમારા કાર્યક્રમોમાં જે ભેગા થઈ રહેલા છે, એનો ડર એ લોકોને છે. અને ચૈતર વસાવા તો છે સ્વતંત્ર જ છે, ઘેરાયેલા તો એ લોકો છે, ચારે તરફથી એ લોકો આ વખતે ઘેરાયેલા છે. એમના આદિવાસીઓમાં 4 મંત્રી બનાવીને એમને કોઈ પૂછતું નથી, કોઈ ત્યાં ઊભા રાખતા નથી. નાયબ મુખ્યમંત્રી અવારનવાર અઠવાડિયે આવે છે, એમના આદિજાતિ મોરચાના નાન ફલાણા તમારા આદિજાતિ મંત્રીઓમાં કંઈ છે નથી તો મોરચાના પ્રમુખો બનાવવાથી કંઈ આદિવાસીઓનો ઉદ્ધાર થવાનો છે? એટલે આજનો પણ તમે પ્રશ્ન જોઈ શકો છો. આ એક ડિસાક કરીને એજન્સીને આદિવાસીઓનું કરોડો રૂપિયા બજેટ બારોબાર આપી દીધું, કોઈ ટેન્ડરની, કોઈ નિવિદાની. કેટલા વર્ષોથી આ એજન્સીને કરોડો રૂપિયા લોકો બારોબાર લાહણી કરે છે. તો કઈ રીતના આદિવાસીઓનો વિકાસ થશે? એટલે અમે આદિવાસીઓની વચ્ચે જઈશું, એમને નર્મદાનું પાણી મળે એની વાત કરીશું, ત્યાં મનરેગાની રોજગારી મળે એની વાત કરીશું, આવાસ મળે એની વાત કરીશું. આદિવાસીઓનું બજેટ ડાયરેક્ટ ગામ પંચાયતોને મળે, સરપંચો ગામ સભા બોલાવીને એનું આયોજન કરે અને ગામ પંચાયત એ કામ કરે, જે પણ અમલીકરણ હોય ગામ પંચાયત જ એ કામ કરે, સારું કરે, એ અમારી માગણી છે. ચેતરભાઈ, એક અંતિમ સવાલ છે. જે પ્રકારે ભાજપની સક્રિયતા છે અને બીજો મામલો ચાલી રહ્યો છે કે ચૈતર વસાવાના નજદીકના વ્યક્તિઓ છે તેમને ભાજપમાં લાવવાના પ્રયાસ થઈ રહ્યા છો, એક નામ દેવું વસાવા ચર્ચાઈ રહ્યું છે. આગળ પ્રફુલભાઈ અને રાજભાઈને વિધાનસભા લડાવીશું એમ કરીને લઈ ગયા છે. હું તો આપના માધ્યમથી એ લોકોને અભિનંદન આપું છું. જિલ્લાની બી ટિકિટ આપી દે ને એ લોકો તો પણ હું બંને જણાને હું અભિનંદન આપીશ. વાલિયાવાડામાં હમણાં પ્રોગ્રામ હતો, એમાં 4 કાર્યકરોને લઈ ગયા કે ભાઈ તમને જિલ્લા પંચાયત લડાવીશું. એમને તાલુકાની ટિકિટ પણ આપે ને તો પણ હું અભિનંદન આપીશ. વાત દેવેન્દ્રભાઈ વસાવાની કરો છો, અમારે કોઈ નારાજગી નથી. દેવેન્દ્રભાઈ વસાવાની ઈચ્છા હતી કે ચિગદા જિલ્લા પંચાયત મારે લડવી છે તો મારું નામ આગળથી જાહેરાત કરાવી દો. તો લોકશાહીમાં લોકશાહી જીવંત રહી એની જવાબદારી અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિની છે. અમારે બધાને સાંભળવા પડે. જેટલા પણ 3 દાવેદાર હોય, 4 દાવેદાર હોય, સાંભળવા પડે. પછી પાર્ટી બધું જોતી હોય છે કે ભાઈ કોણે કેટલી સેવા આપી છે, કેટલા ટાઈમથી પાર્ટીમાં જોડાયેલા છે. પછી સેન્સ પ્રક્રિયા બાદ એનું નામ જાહેર થતું હોય છે. તો દેવેન્દ્રભાઈને એમની નારાજગી દૂર કરવા માટે અમે ફોન કરીને એમને કીધું કે તમારા જે દાવેદારી હતી અમે પ્રદેશમાં મોકલી છે, પ્રદેશના લોકો 2 કે 3 દિવસમાં જાહેરાત કરશે. મારા ધર્મપત્ની 2 ટર્મથી જિલ્લા પંચાયત ચૂંટાય છે, સળંગ ચૂંટાય છે. આ 3જી વાર એમણે પણ દાવો કર્યો છે. સેન્સની પ્રક્રિયા માટે અમે બેઠા હતા, 2 કલાક એ પણ લાઇનમાં ઊભા હતા. 2 કલાક રનિંગ જિલ્લા પંચાયતના સભ્ય હોવા છતાં લાઇનમાં હતા. અને મારા ધર્મપત્ની સાથે બીજા 3 બહેનોએ પણ દાવો કર્યો છે. ટોટલ 4 દાવેદારો છે. હવે હું ધારાસભ્ય તરીકે પેલી 3 બહેનોને કહી દેમ કેમ તમે દાવો કરો, અમારા ઘરના રનિંગ છે, એમને મારે આપવાની છે, એ ના ચાલે. દાવો કરવો એ બધાનો અધિકાર છે. કોને ટિકિટ આપવી એ પાર્ટી એ બધી જ પ્રકારની એમના સોર્સિસ જોઈને નક્કી કરતી હોય છે. એટલે
દેવેન્દ્રભાઈને અમે કીધું અને એ પણ સમજેલા છે, એવું કોઈ નારાજગી નથી, અમારી સાથે જ છે, મજબૂત આગેવાન છે અને આવનારી જિલ્લા પંચાયતમાં એમનું નામ જાહેર થશે, લડશે, જીતશે પણ.